મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા વિડીયોમાં। તો આજે છે રવિવાર 4 ઓગસ્ટ 2024ના। તો આપણે જે છે દશામાના વ્રત છે આજે, તો એના શુભ મુહૂર્તની વાત કરવા જઈએ તો સવારે 6 વાગ્યાથી 8 વાગીને 2 મિનિટ છે અને સવારે 11 વાગ્યાથી 3 વાગીને 46 મિનિટ સુધી છે। તો અમે પણ ઘરે લાવ્યા છે માતાજીની સ્થાપના કરવા માટે મૂર્તિ। તો બધો યુઝ તમને બતાવીશું ત્યાં સુધી। તો અમારા બ્લોગને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજને ફોલો કરજો। તો બને રહેજો એન્ડ સુધી વિડીયોમાં। દોસ્તો ફાઇનલી આપણે દશામાની મૂર્તિને સ્થાપિત કરવા અત્યારે જઈ રહ્યા છે। ત્યારે આ નાગરવેલના પાન છે અને એની જે વિધિ છે તે આપણે બતાવીશું। તો તાંબાના લોટામાં પાણી લેવાનું છે, જળ છે ચોખ્ખું, અને એની ઉપર નારિયેળ મૂકવાનું છે અને જે સૂતરના 10 દોરા છે એની ગાંઠો વાળવાની છે, 10 દોરાની। તો હવે આપણે જોઈશું આગળની વિધિ શું છે તે। તો બને રહેજો એન્ડ સુધી વિડીયોમાં। તો મિત્રો હવેની જે પૂજા વિધિ છે તે છે આપણે નાગરવેલના પાન જોઈશે અને બીજી જે સામગ્રી છે એમાં તમામ પૂજાપાનો સામાન આપણે જે મૂર્તિ લાવીએ છીએ ત્યાં આગળ આપણને મળી જાય છે। તો જોતા રહીજો એન્ડ સુધી વિડીયોને। મિત્રો તમારા મનમાં એક સવાલ હશે કે આ વ્રત કોણે કરે છે? તો મેં પોતે ખુદ નથી રાખતો, પણ મારા ઘરના જે સદસ્ય છે તે રાખે છે। તો હવે પછી આપણે સ્થાપના કરીશું અને તેના પછી આપણે કરીશું આરતી। માતની જય, બોલો દશા કી જય, બોલો શારદા કી જય।
આજે જે દશામાની સ્થાપના કરી અમે આજનો દિવસ અમારો ખૂબ જ સારો રહ્યો. તો અમારો આ જે ભત્રીજો છે એને બહુ મજા આવી. એનું નામ છે યુવરાજ. તો અમે નાનો છે જરા એટલે નીકુ કહે છે. તો કેવી મજા આવી નીકુ? કમ્પ્લીટ મજા આવી ને? હા. તો મિત્રો તમે હવે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પેજને ફોલો કરવાના ભૂલતા નહીં. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કોમેન્ટ કરજો. જય દશામાં લખવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.